શિનોર તાલુકાના સાદલી ગામે દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। ભારત વિદ્યાલય સાદલી ખાતેથી નીકળેલી અંદાજિત 1.5 કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। તિરંગા યાત્રાને લઈને સમગ્ર સાદલી ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું। સાદલીની ભારત વિદ્યાલય ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। તિરંગા યાત્રા સાદલી ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને આગેવાનોમાં યાત્રામાં જોડાયા હતા। સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। આ તિરંગા યાત્રામાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, કરજણ એસડીએમ, શિનોર મામલતદાર, શિનોર તાલુકા ભાજપા પ્રમુખ, શિનોર પોલીસ સહિત શિનોર તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। યાત્રા દરમિયાન સાદલી ખાતે આવેલી બિરસા મુંડા, સરદાર પટેલ અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓને પુષ્પ આહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને દેશભક્તિના નારા અને હાથમાં લહેરાતા તિરંગા સાથે જોડાયેલી આ યાત્રાથી સમગ્ર સાદલી ગામ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું હતું। રિપોર્ટર કુણાલ દરજી, વાયન ન્યૂઝ, શિનોર। આજરોજ શિનોર તાલુકાની અંદર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। એમાં તમામ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, તમામ હોદ્દેદારશ્રીઓ, સહકારી માળખાના તમામ હોદ્દેદારશ્રીઓ તેમજ સરકારી તંત્ર દ્વારા ખૂબ મોટી સંખ્યાની અંદર, હજારોની સંખ્યાની અંદર આ તિરંગા યાત્રામાં જોડાયા છે અને આવી રીતે દેશની અને રાષ્ટ્રની દેશભાવના જગાડવા માટેની જે આ યાત્રા છે એ યાત્રાને ખૂબ સફળતાપૂર્વક આજે શિનોર તાલુકાએ સાથ સહકાર આપ્યો છે। એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના શિનોર વિધાનસભાના ધારાસભ્ય તરીકે હું તમામ હોદ્દેદારો અને તમામ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। Subscribe now and press the bell icon. Never miss an update.